આજે આપણે બનાવવાના છે એકદમ સરળ રીતથી સેન્ડવિચ, જે બધી જ વસ્તુઓ આપણા ઘરમાં હાજર જ હોય છે. તો સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું અને તેની અંદર તેલ નાખશું. તેલ બરાબર ઉકળી જાય પછી તેની અંદર આપણે રાઈ નાખવાની છે. એક અડધી ચમચી રાઈ નાખીશું આપણે. અને પછી જે લીલા મરચાં આવે છે તે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે અંદર લીલા મરચાં અને લીમડો નાખીશું. હવે નાના બાળકો ખાવાના હોય તો ઓછા મરચાં નાખશો, અને આ સ્પાઇસી ખાવા માટે આપણે વધારે લીલા મરચાંનો ઉપયોગ કરીશું. આની અંદર આપણે ગાર્લિક નથી નાખવાનું. હવે એની અંદર આપણે હિંગ એડ કરેલી છે લાસ્ટમાં. હવે આનો બરાબર તડકો લાગી જાય પછી એની અંદર આપણે બાફેલા બટાકા છે, જે આપણે મીઠું નાખીને બાફી લીધા હતા, તેને હવે આપણે એની અંદર એડ કરીશું અને એને હવે બરાબર ચલાવી લઈશું. મિક્સ કરી દઈશું આપણે વઘારની સાથે. હવે એની અંદર હળદર નાખીશું આપણે. થોડુંક લાલ મરચું નાખશું, જે કાશ્મીરી છે, બહુ સ્પાઇસી નથી. અને થોડુંક મીઠું પણ નાખી દઈશું. વધારે નથી નાખવાનું, કેમ કે આપણે બટાકાને જ્યારે બાફ્યા હતા ત્યારે જ એની અંદર મીઠું એડ કરીને બાફેલા હતા, એટલે થોડુંક જ નાખવાનું છે. હવે આને બરાબર તમે મિક્સ કરી લ્યો અને પછી ઉપરથી એની અંદર લીંબુ નાખી દો, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ જ આવે છે. તમે એકવાર આ સરળ રીત ઘરે ટ્રાય કરજો. આની અંદર કોઈ પણ પ્રકારનું લસણ કે કાંદા આપણે યુઝ નથી કરવાના. આ એકદમ સરળ રીત છે અને ઘરે બધી જ વસ્તુ આપણી પાસે હોય જ છે. અને સેન્ડવિચ પણ ખૂબ જ સરસ લાગે છે, જે નાના બાળકો સ્કૂલ બી લઈ જઈ શકે છે. હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ લીંબુની સાથે. હવે ઉપરથી કોથમીર નાખી દઈશું અને આપણો જે સેન્ડવિચનો મસાલો છે તે રેડી થઈ ગયો છે. હવે આપણે બ્રેડ લઈશું, પણ અમે નાની સાઇઝના બ્રેડ લીધેલા છે, કારણ કે નાના બાળકોને આપવાના હોય એટલે નાની સાઇઝના પણ લઈ શકાય અને મોટી સાઇઝના પણ લઈ શકાય. હવે એની અંદર આપણે બ્રેડની ઉપર આપણે બટર લગાવવાનું છે, બધા જ બ્રેડ ઉપર. નાના છોકરાઓ સ્કૂલ લઈ જાય તો પણ કંઈ વાંધો નથી, અને આપણે ઝટપટમાં કંઈ બનાવવું હોય તો આ ઘરે રેસીપી બની શકે છે. હવે બધા બ્રેડ ઉપર આપણે બટર લગાવ્યા પછી જે આપણે સેન્ડવિચનો જે મસાલો તૈયાર કર્યો છે તેને આપણે ઉપરથી લગાવી દઈશું બ્રેડ ઉપર. આવી રીતે બધા જ બ્રેડ ઉપર લગાવી દેવાનું છે. આ રેસીપી ખૂબ જ ઇઝી છે, એકવાર જરૂર ટ્રાય કરજો. અને ટેસ્ટી પણ એટલી જ લાગે છે. આને આપણે સોસની સાથે ખાઈ શકાય છે, અથવા તમે ગ્રીન કોથમીરની ચટણી પણ બનાવી શકો છો. હવે બધા જ બ્રેડ ઉપર આવી રીતે આપણે માવો લગાવી દીધો, સેન્ડવિચનો મસાલો. હવે એની ઉપર આપણે ચીઝ નાખી દઈશું. આને આપણે શેકવાની જરૂર નથી, આ એમનામાં જ ખૂબ સરસ લાગે છે. અગર તમારે શેકવી હોય તો એને શેકી શકો છો. એકવાર તમે આ જરૂર ટ્રાય કરજો. આ સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે અને નાના બાળકોને સ્કૂલમાં નાસ્તામાં પણ આપી શકાય છે. આને સોસ સાથે તમે સર્વ કરી શકો છો. અને અમારી ચેનલનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.